ચલો હવે આપણે ઉચ્ચ સ્તરની વિચારણા આધારિત પ્રશ્નો બનાવતા શીખીએ. ઉચ્ચ સ્તરની વિચારણા આધારિત પ્રશ્નોની રચના માટે આપણે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. સૌપ્રથમ, બ્લૂમની ટેક્સોનોમી પૈકી ઉચ્ચ સ્તર સાથે સંબંધિત ક્રિયાપદો વાપરવા જોઈએ. બીજું, વિદ્યાર્થીઓ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરશે તે દર્શાવતા ચોક્કસ ઉદાહરણો આપવા જોઈએ. એ અંતર્ગત વિદ્યાર્થીઓને આગાહીઓ કરવા, તારણો કાઢવા, ચિત્રનું અર્થઘટન કરવા કહેવું જોઈએ. વિદ્યાર્થીઓને ઘટના આધારિત ન્યાયોચિત શું છે તે પસંદ કરવા માટે કહેવું જોઈએ. વિદ્યાર્થીઓને ઉદાહરણમાં નિયમ અથવા તો વિભાવનાઓને ઓળખવા માટે પણ કહેવું જોઈએ. ધારો કે એક કરતાં વધુ કૌશલ્યો, ક્ષમતા અથવા જાણકારી અંગે વિચાર કરવો પડે તો તેવા પ્રશ્નો પૂછવા જોઈએ. સાચું ખોટું વિધાન હોય ત્યારે શા માટે એવું પ્રશ્ન પૂછવું જોઈએ. અને એક પ્રશ્નમાં એક કરતાં વધુ પ્રશ્નો અથવા માહિતી સમાવી શકાય એવા પ્રશ્નો પૂછવા જોઈએ. અગાઉ આપણે બ્લૂમ્સ ટેક્સોનોમીની વાત કરી ત્યારે આપણે વિશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જનના સ્તરની વાત કરી હતી. તો સ્ક્રીનમાં દર્શાવ્યા મુજબ તમે જોઈ શકો છો કે આ સ્તરોમાં કેવા પ્રકારના ક્રિયાપદો વપરાય છે. તેના આધારે આપણે થોડાક ઉદાહરણોના પ્રશ્નો પણ જોઈ શકીએ છીએ. વિશ્લેષણ આધારિત ઉદાહરણના પ્રશ્નો જોઈએ તો આ કેવી રીતે મળતું આવે છે તે દર્શાવો, અથવા તો સરખામણી કરો અને વિરોધાભાસ દર્શાવો એ પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય છે. પછી ધારો કે એક સિચ્યુએશન આપવામાં આવ્યું હોય તો એના અન્ય સંભવિત પરિણામો શું હોઈ શકે એવો પ્રશ્ન પૂછી શકાય. અને ધારો કે બે પરિસ્થિતિ આપી હોય અને આપણે એવો પ્રશ્ન પૂછી શકાય કે બે પરિસ્થિતિ વચ્ચેનો તફાવત શું છે. આ થયા આપણા વિશ્લેષણ આધારિત ઉદાહરણોના પ્રશ્નો. એવી જ રીતે ધારો કે આપણે મૂલ્યાંકન આધારિત પ્રશ્નો પૂછવા હોય તો કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરો. તમને શા માટે એવું લાગે છે કે આ સારી કે ખરાબ વસ્તુ છે? તમને કેવું લાગશે અને તે શા માટે તમને એવું લાગે છે? કોઈ પણ પ્રક્રિયા કરતી વખતે તે પ્રક્રિયા કેટલી અસરકારક છે અને જો તે અસરકારક છે તો તમને શા માટે તે અસરકારક લાગે છે? એવા પ્રશ્નો પણ આપણે મૂલ્યાંકનના સ્તરે પૂછી શકાય છે. જ્યારે આપણે સર્જનાત્મક પ્રશ્નો પૂછીએ છીએ વિદ્યાર્થીઓને તો કોઈ પણ બાબતની રચના કેવી રીતે કરી શકાય તે પૂછી શકાય છે. તમે કેટલી રીતે જે કાર્ય કરી રહ્યા છો તે કેટલી રીતે તમે કરી શકશો? શું તમે આનો સંભવિત ઉપાય જોઈ શકો છો? કોઈ પણ પરિસ્થિતિ આપી હોય અને એ પરિસ્થિતિના આધારે શું તમે આનો સંભવિત ઉપાય જોઈ શકો છો? કોઈ પણ વાર્તા લખવાનું કહેવું અથવા કવિતા બનાવવાનું કહેવું અને વાર્તાનો અંતને તમે બદલીને કેવી રીતે રજૂઆત કરી શકો છો તેવા પ્રશ્નો આપણે સર્જનાત્મક સ્તર અંગે પૂછી શકાય છે. ચલો હવે આના આધારે આપણે થોડા ઉદાહરણો જોઈ લઈએ. આ પ્રશ્નમાં વિદ્યાર્થીએ એક ચિત્રને આધારે નિર્ણય લેવાનો છે કે આ ચિત્રથી શું સમજી શકાય છે. એને 4 સ્થિતિ આપી છે કે માત્ર પાણીમાં છોડ ઉગાડી શકાય તો ચિત્રમાં પાણીની તો વાત નથી. શું છોડની વૃદ્ધિ બોટલમાં થઈ શકે એની પણ વાત નથી. છોડના મૂળનું કાર્ય શું છે? હવે અહીંયા ચિત્રમાં મૂળ આપેલા છે પણ મૂળનું કાર્ય પ્રદર્શિત થાય એવું ચિત્રમાં કશું નથી. અને છેલ્લું છે, શું મૂળ વગરનો છોડ ઉગાડી શકાય? તો હા, એવું ચિત્રમાં છે. એક છોડ મૂળવાળો છે, એક મૂળ વગરનો છે. એટલે આ ચિત્ર પરથી જે જવાબ આપી શકાય તે ડ છે. ટૂંકમાં વિદ્યાર્થીએ આવી રીતે એનાલિસિસ પોતાની જાતે કરીને જવાબ આપવાનો છે. ચાલો હવે ભાષાનો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન તો ઘણો સરળ હતો પણ બીજો પ્રશ્ન ખૂબ જ ખાલી જગ્યા હતો. હવે આ પ્રશ્નનો જવાબ આપવા માટે વિદ્યાર્થીઓએ આ વાક્ય ધ્યાનથી વાંચવું પડશે. અહીંયા પણ સંયોજક વાપરવામાં આવ્યો છે એટલે વિદ્યાર્થીઓએ એ સમજવું જરૂરી છે કે અહીંયા વિરુદ્ધાર્થ શબ્દનો પ્રયોગ કરવો જરૂરી છે. હવે આપણે વિજ્ઞાનનો પ્રશ્ન જોઈએ. સારવાર તો ત્રણેય વ્યક્તિઓને આપવાની છે પરંતુ સૌપ્રથમ કોને સારવાર આપવાની છે તેની પ્રાથમિકતા નક્કી કરવાની છે.